રાજમહેલ રોડ પર મોતીબાગની સામે કાસમદુલ્લા બાવાની દરગાહ આવેલી છે અને ત્યાં કાસમદુલ્લા બાવાની ઉર્સની ઉજવણી કરવામાં આવી। 1878થી દરગાહ છે તે આવેલી છે અને આ દરગાહના સેવકો પહેલાથી જ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સેવા આપે છે। આ એક કોમી એકતાનું ઉદાહરણ રૂપ કહેવામાં આવે છે। આ દરગાહ ઉપર જે પ્રસાદી 2 દિવસ હોય છે તેનો ખર્ચ દરગાહ કમિટી દ્વારા કરવામાં આવે છે। વર્ષોની પરંપરા મુજબ અમદાવાદી પોળના રહેવાસી પટેલ સમાજમાં અગ્રેસર ભગવાનદાસભાઈ પટેલ 1940થી સેવા આપતા હતા। 82 વર્ષ સેવા આપી 2022માં તેમનું દુઃખદ અવસાન થયું હતું અને ત્યાર પછી તેમના સુપુત્ર દીપકભાઈ પટેલ આજ સુધી સેવા આપી રહ્યા છે। કોમી એકતા કહેવાય। આજે ઉર્સ શરીફ હોવાથી દરેક જાતિના લોકો આવ્યા હતા અને દરગાહ ઉપર કોઈપણ જાતના ભેદભાવ વગર લોકો આવે છે, પોતાની બાધા લઈને આવે છે। બાધા પૂરી થાય તો પોતાની યથાશક્તિ પ્રમાણે ન્યાજ લઈ અને ત્યાં આવે છે। ઉર્સ શરીફ નિમિત્તે આવનારા આમંત્રિત મહેમાનોનું દીપકભાઈ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું અને અંતમાં આભાર વિધિ કરી હતી। રાજમહેલ રોડ તો મોતીબાગ તોપ સાહેબ શું છે અહીંયા? કાસમદુલ્લાની દરગાહ શરીફ। તમારું નામ શું? દીપક ભગવાનદાસ પટેલ। તમે કેટલા વર્ષથી સેવા આપો છો? મારા પપ્પા 1940થી અહીંયા કરતા હતા, હું છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કરું છું સેવા। શું નામ તમારું? દીપક ભગવાનદાસ પટેલ।